બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય, મહાકાલિકા માઈ કી જય. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથાનું આદ પર્વ, અને એનું આજે આપણે સાંભળીશું 84મું કડવું. 83મા કડવામાં ત્યાં સુધી આપને મેં સંભળાવ્યું કે એડંબાસુર કહે છે કે વિચારીને બોલ, તે મારા લાડુ ખાધા છે, રામનો માલ નથી, હું તને સુસરો કાઢું. એમ કરીને ભીમે ભીમનાથ મહાદેવને ભજ્યા છે. હવે જોઈએ કડવું 84મું. બોલ્યા વૈષમ પાયે વચન, સાંભળ જન્મે જય રાજન. બંને યુદ્ધ ના કર્યા મન સુબા, દોત પીસી સામા સામી ઉભા. જન્મેજય સાંભળ, બંને લડવાનું નક્કી કર્યું છે. દાંત ભીડી અને સામસામા ઉભા રહ્યા છે બે બળિયા બળવંતા. શોભે બે જણ જુગલ જોડા, જાણે ગઢલંકાના ટોળા. બેઉ બળિયા સુરાના સાથી, જેવા ઇન્દ્રના ઘરનાથી. જાણે પાતાળના કાળા નાગ, જાણે વગડાના કેસરી વાઘ. શોભે બે જણ જુગલ જોડા, જાણે ગઢલંકાના ટોળા. બે ઉબળિયા સુરાના સાથી, જેવા ઇન્દ્રના ઘરનાથી. જાણે પાતાળના કાળા નાગ, જાણે વગડાના કેસરી વાઘ. રાતા તાતા એ બે મદના માતા, રાતા તાતા બે મદના ભરેલા. જાણે સોંઢ ચોમાસું ચરેલા. બેઉ એવા શોભે છે જાણે લંકાના ટોડલા શોભતા હોય એવા શોભે છે. બેઉ બળિયા છે, સુરાના સાથી છે. જેમ ઇન્દ્રના ઘરે હાથી બાંધેલા હોય ને કેવા દેખાતા હોય એવા બે દેખાય છે. જાણે પાતાળમાં કાળા નાગ હોય અને સામસામી ફૂંફરાતા હોય ને કેવા લાગતા હોય. જાણે વગડાના કેસરી વાઘ હોય અને કેવા શોભતા હોય, લડતા હોય ત્યારે. એવી રીતે બે રાતા માતા મદના ભરેલા, જાણે ચોમાસામાં સાંઢ જેમ ચરીને સામ સામે લડાતા હોય ધ્રાપીને, એવી રીતે ઉભા છે. ધાર્યો યુદ્ધ કરવો આરંભ, સામા સામી ઠોકે બેઉ ખંભ. ધાર્યો યુદ્ધ કરવો આરંભ, સામા સામી ઠોકે બેઉ ખંભ. એક એક ઉપર ખુન્નસ કરતા, દાવ જોઈ જોઈ ડગલા ભરતા. એક એક ઉપર ખુન્નસ કરતા, દાવત જોઈ જોઈ ડગલા ભરતા. પછી મેઘની પેરે ગાજ્યા, ડોટ મૂજી બથ્યા બથી બાજ્યા. પછી મેઘની જેમ ગાજ્યા, ડોટ મૂકી બથા બથી બાજ્યા. એક એક ને રે મારે અધિક, કળ કળ પોસળાય આવે હીક. એક એક ને રે મારે અધિક, કળ કળ પોસળાય આવે હીક. નાખે મોઢાની કારમી ચીસ, લગાડે ખભા શીશે શીશ. દયા દિલ માન રાખે લેશ, એક એક ના એ જાલે કેસ. યુદ્ધ ચાલુ કર્યું છે. સામસામ બે ખભાથી ખભો લડાવે છે. એક એક ઉપર ખુન્નસ કરી કરી અને દાવ જોઈ જોઈને ડગલા ભરે છે સામસામા. જેમ મેઘરાજા ગરજે છે ભાદરવા મહિનાનો, એવી રીતે ગાજ મૂકી ડોટ મૂકીને ગાજે છે ને બથમ બાથ થાય છે. એક એકને સામસામો અધિકમાં અધિક, વધારેમાં વધારે મારે છે. પાંસળીઓ કળકળે છે અને હિચકીઓ આવે એવું લાગે છે. મોઢામાંથી ચીસો નીકળે છે. માથાથી માથું અફળાય છે, ખભાથી ખભો અફળાય છે.
એમના હૃદયમાં બિલકુલ દયા નથી. એક એકના બાલ પકડી પકડીને એક એકને મારે છે. એવા લડે છે એ બળિયા બળવંત યોદ્ધા. ઋષિ એમ કહે છે, વૈશંપા એવું કહે છે કે વેદ વ્યાસજી હું રચિત કર્યું છે. કરે ગડદા પાટુના ભડાકા, ભાગે હાડ ને થાય કડાકા. કરે ગડદા પાટુના ભડાકા, ભાગે હાડ ને થાય કડાકા. એ ડંબાસુરની જે નારી, જુએ મહેલમાં બેઠી બારી. બેઉને પરસેવા ઉતરે દિલે, ભીમ ગડદા વજર પાસે ઝીલે. ભીમ મારે તેમાં નહીં ભૂલ, પણ અસુરને મન અડ્યું ફૂલ. બાજા બરાબર જેવા પાડા, પગે પડ્યા પર્વતમાં ખાડા. લડતા વડતા ને પડતા ધરણ, ઓટી ઘૂંટી થી ફેરવે ચરણ. લડતા વડતા ને પડતા ધરણ, આટી ઘૂંટી થી ફેરવે ચરણ. એકબીજાને ગડદાપાટું મારે છે, ભડાકા થાય છે, હાડકાના કડાકા વાગે છે કડડ કડડ. હિડમ્બાસુરની જે નારી છે એ દૈત્યની મહેલમાં બેઠી બેઠી ઝરૂખામાં જુએ છે, આ લડાય છે, ઝઘડે છે. એમને બેઉને પરસેવા ઉતરે છે. ભીમ જે અસુર ગડદા મારે છે, વજ્રના પાસા ઉપર ઝીલી લે છે. ભીમ મારે તેમાં કોઈ ભૂલ રાખતો નથી, પણ અસુરને જાણે ફૂલ અડ્યું હોય એટલું જ લાગે છે, અસુરને લાગતોય નથી. જેમ પાડાઓ બાજે છે એવા બાજ્યા છે. પર્વતમાં ખાડા પડી ગયા એવા લડાય છે. ધરણે જમીન ઉપર પડે છે, લડતા લડતા આંટી ઘૂંટીથી એકબીજાને પગોથી ફેરવે છે. એવે પાપીનું પરાક્રમ ચાલ્યું, ભીમના પગ વચ્ચે મસ્તક ઘાલ્યું. એવે પાપીનું પરાક્રમ ચાલ્યું, ભીમના પગ વચ્ચે મસ્તક ઘાલ્યું. ઉપાડી ફેંકી દેવા ખેલ કીધો, ભીમે કટી ગ્રહી ઉચકી લીધો. ઉપાડીને ફેંકી દેવા ખેલ કીધો, ભીમે કોંડે પકડીને ઉચકી લીધો. એવામાં હિડમ્બાસુરે ભીમનું માથું એના પગોની વચ્ચે ઘાલ્યું છે. ઉપાડીને ફેંકી દેવાનો ખેલ કર્યો ત્યારે ભીમે એને કટીથી પકડીને ઉચકી લીધો છે કેળોમાંથી. ઊંધો ઉચક્યો આણી મોટી ઘોટી, પાપીએ ગળે નોખી પગે ઓટી. ઊંધો ઉચક્યો આણી મોટી ઘોટી, પાપીએ ગળે નોખી ઓટી. એટલે બેઉ જણાએ અડબડિયા, ગભરાણા ને જમીએ પડ્યા. એટલે બેઉ એ જણા અડબડિયા, ગભરાણા ને ધરણ ઉપર પડ્યા. પડી ગડબડીને ઉભા થાય, કોઈ પાછા પડી ન વજાય. એવે વડવા બેઠો દુષ્ટ, એવે વડવા બેઠો દુષ્ટ ધરણા. દાવ જોઈ ઝાલ્યા ભીમના ચરણા. ઉચકી માથે ફેરવીને નાખ્યો હેઠો, હિડમ્બાસુર હરદિયા પર બેઠો. દુષ્ટ દયા દિલમાં ન વધારે, મોંમાં ધૂળ ભરી ગડદા મારે. એટલે બે જણા લડતા લડતા ધરણ ઉપર પડે છે ને ઉભા થાય છે ને ગડબડે છે ને વળી પાછા પડે ને ઉભા થાય. એમ લડતા લડતા એવો દાવ લીધો છે કે હિડમ્બાસુરે દાવ જોઈને ભીમનો પગ પકડી ઉચકીને માથે ફેરવીને હેઠો નાખી અને ભીમના હૃદય ઉપર હિડમ્બાસુર બેઠો છે. એના દિલમાં બિલકુલ દયા નથી, મોઢામાં ધૂળ ભરીને ગડદા મારે છે.
અલ્યા આ મોઢે ખાધા લાડુ ચણા સહિત સુસરા ગાઢો. અલ્યા આ મોઢે ખાધા લાડુ ચણા સહિત સુસરા કાઢો. એમ કઈ ગળે દીધો નખ ભીમના ઊંચા ચડિયા ચક્ષ. નસો તણાઈ દબાવ્યા ટોટા મોઢે આવ્યા ફેણ ફીસોટા. એનો જીવ રહ્યો નહીં હાથ તે તો જાણ્યું એ દ્વારકાનાથ. ભીમના મોઢામાં ધૂળ ભરીને જોર જોરથી ફેંટો મારે છે, ગડદા મારે છે. આ મોઢે તે લાડુ ખાધા, ચણાએ બાર કાઢો ને લાડુ બાર કાઢો, એમ કહીને અસુર જબર મારે છે ભીમને. અને ગળે નખ દીધો છે એને. એટલે ભીમના ચક્ષ એટલે આંખો ભીમની ઊંચી ચડી ગઈ છે. શ્વાસ નળી ઉપર અસુર નખ ભીડાવીને બેઠો છે. નસો તણાઈ અને અસુરે બે આંખોના ડોળા દબાવ્યા છે. ભીમને મોઢે ફેણ આવ્યું છે. એનો જીવ પકડ્યો રહ્યો નહીં કે હવે જાતો રહેશે. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી, જાણ્યું. કારણ કે વચનથી આ બંધનમાં છે ભૂદરો, પાંડવ મરે તો ભેગા મરવું. અને સહદેવને પૂછ્યા વગર કાંઈ ન કહેવું. દીનાનાથે વાત જાણી વેણ સહદેવનું નડશે. દીનાનાથે વાત જાણી વેણ સહદેવનું નડશે. રખે ને ભીમ મરે તો મારે મરવું પડશે. એવું જાણીને દયાયાણી પ્રભુ ન જાય ચૂકી. પોતાના સામર્થ્ય તણી એક કળા ભીમ માએ મૂકી. તબ ભીમસેને જોર આયું ને મારો મારો ભાખ્યો. પગની આંટી દુષ્ટ ને દીધી ને ગગને ઉછાળી નાખ્યો. પાપી ઊંચો ઉછળ્યો કે ઉઠી નાઠો ભેમ. છત્રેશ્વરીને જઈને નમ્યો માતાજી હવે કરું કેમ. ભગવાને વાત જાણી સહદેવનું વેણ નરશે ને ભીમ મરે મારે ભેગું મરવું પડશે એવું જાણીને દયા આણીને પ્રભુએ પોતાની એક કળા, થોડું સામર્થ્ય એક કળાનું ભીમમાં મૂક્યું છે. ત્યારે ભીમમાં જોર આવ્યું. મારો મારો કરતો ઊભો થયો છે ને અસુર હિડંબાસુરને પગની આંટી મારીને એને પાડ્યો છે અને ગગનમાં ઉછાળી નાખ્યો છે. પાપી જેવો ઊંચો ઉછળ્યો છે ઊંચો. એટલે ભીમ ઉઠીને છત્રેશ્વરી માતાજીના મંદિરે દોડીને જઈને નમ્યો છે કે માં હવે કેમ કરું. દેવી કહે ડર તો નહીં બેટા, લે મારો ત્રિશૂળ. જા જઈને માર પાપીને હૃદયે જશે સમૂળું મૂળ. એટલામાં ઊંચેથી હેઠો હિડંબાસુર પડ્યો. એટલામાં ઊંચેથી હેઠો હિડંબાસુર પડ્યો. ત્રિશૂળ લઈ ભીમ નીકળ્યો એ મેઘનાદે ગડગડ્યો. જેવો ઊંચો ઉછળ્યો એટલે માતાજીને જઈને ભીમ નમ્યો છે અસુર ઊંચો ઉછાળીને. દેવીને કહે છે, દેવી કહે છે કે ડરતો નહીં બેટા, લે મારું ત્રિશૂળ લઈ જા અને પાપીને હૃદયમાં મારજે, એનું સમૂળદું મૂળ જશે. એટલામાં ઊંચેથી નીચે પડે છે હિડંબાસુર અને ત્રિશૂળ લઈને ભીમ નીકળ્યો છે. જેમ મેઘ ગર્જના કરે છે મેઘનાદે ગડગડ્યો છે ભીમ. પાપીએ દીઠો ત્રિશૂળ સાથે અતિ થયો ઉચ્ચાટ. પાપીએ દીઠો ત્રિશૂળ સાથે અતિ થયો ઉચ્ચાટ. જાણ્યું કે આ છત્રેશ્વરી દેવી એ જ ઘડાવે મારો ઘાટ.
એમ જાણીને નાસી જવાનું મન પાપીએ કીધું, એટલામાં ભીમે ડોટ મૂકીને છાતીમાં ભોંકી દીધું. ત્રિશુળ સાથે ભીમને જોયો એટલે ખૂબ ઉચાટ થયો અસુરને કે, અને ખબર પડી, જાણ થઈ, મનમાં એવું લાગ્યું કે માનું ત્રિશુળ એના હાથમાં છે તો માં પોતે જ અમારો ઘાટ ઘડાવે છે, એમ જાણીને એને દોડી જવાનું, ત્યાંથી ભાગી જવું, નાસી જવું એવું મન કર્યું. એટલામાં તો ભીમે ડોટ મૂકી અને હિડમ્બાસુરની છાતીમાં દેવી છત્રેશ્વરીનું ત્રિશુળ ભોંકી દીધું. ત્રિશુળ ત્રેહવાર ભોકાયો, પ્રાણ જયું ચડ્યો, શુદ્ધિ ને શક્તિ ગઈ શરીરની ને ઢળીને એઠો પડ્યો. તેવો ભીમે પગ પાપીનો પગ તળે દાબી રાખ્યો, બીજો ઝાલ્યો હાથમાં ને ઊભો ચીરી નાખ્યો. ત્રિશુળ ભોકાતા જ હિડમ્બાસુરનો પ્રાણ ઊંચો ચડ્યો છે, એની શુદ્ધિ ને શક્તિ બે જતી રહી, ઢળીને નીચો પડ્યો, જમીન ઉપર પડી ગયો છે. એટલે ભીમે બીજા પગ ઉપર પગ મૂકી અને પગ તળે દબાવી રાખીને બીજો હાથ હાથમાં પકડી અને ઊભો ચીરી નાખ્યો છે એને હિડમ્બાસુરને. પછી પોતાની મટી ઉદાસી જીવ નિવૃત્તિમાં બેઠો, હાથ હાથ જીભ બહાર નીકળે શ્વાસ ખાવાને બેઠો. એને ઊભો ચીરી નાખ્યો અને ભીમ એની ઉદાસી મટી નિવૃત્ત થયો છે. એટલે એટલો થાક્યો છે કે હાથ હાથ જીભ બહાર નીકળે છે એવો શ્વાસ ખાય છે ભીમ. થોડી વાર શ્વાસ ખાવા બેઠો છે. એટલે હિડમ્બાસુરની નારી બારીથી ઉતરી ધરણ, જોજે જાડા મારા સ્વામીનું તે તો કર્યું છે મરણ. હિડમ્બાસુરની નારી બારીથી નીચે ઉતરીને કહે છે ભીમને કે જાડા તે મારા સ્વામીનું મરણ કર્યું છે, પણ સો બંધવની બહેન હું છું, તારી ગતિ કરું માઠી. વેરે વેર લઉં તો ખરી એમ કહીને નાઠી. ભીમને કહીને નાઠી છે કે હું 100 ભાઈઓની બેન છું, જો તો આ વેરનું વેર ન લઉં ને તો તું જોજે એમ કરીને ત્યાંથી નાઠી છે. ભીમને તો શ્વાસમાં તો નથી, છોને બોલી ગઈ નાર, એવે પર્વત પરથી પડીને નાઠો અસુર પરિવાર. ભીમે જાણ્યું કે ભલે ગઈ, એટલામાં પર્વત ઉપરથી આખો બધો અસુરોનો જે પરિવાર છે એ નાઠો છે. પછી ભીમને શ્વાસ વળ્યો, ગયો દેવીની પાસ, લોને માતાજી ત્રિશુળ તમો દુષ્ટોનો કીધો નાશ. ભીમને શ્વાસ બેઠો છે એટલે દેવીની જોડે ગયો છે, નમસ્કાર પ્રણામ કર્યા છે કે માં લો માતાજી ત્રિશુળ તમારું, મેં દુષ્ટોનો નાશ કર્યો એમ કહીને હાથમાં આપે છે. નાશ કર્યો માં દુષ્ટનો, લઈ આવું માત ને ભ્રાત, વ્યાસ વલ્લભ વાણી વદે પ્રસન્ન થઈ જગમાત. જગતજનની જગદંબા દેવી છત્રેશ્વરી પ્રસન્ન થઈ છે. ભીમ કહે છે કે માં દુષ્ટોનો નાશ કર્યો, હવે આજ્ઞા આપો તો હું મારી માને અને ભાઈને લઈને આવું. આગળ શું થાય છે તે આપણે 85માં કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમઃ શિવાય.